એક સુંદર તળાવ હતું. તેમાં ઘણા માછલા, દેડકા અને કરચલા રહેતા હતા. તે તળાવના કિનારે એક ઘરડો બગલો રહેતો હતો. હવે તેની ઉંમર થઈ ગઈ હોવાથી તે પહેલાની જેમ ઝડપથી માછલા પકડી શકતો ન હતો. ભૂખને કારણે તે નબળો પડી ગયો હતો, તેથી તેણે એક યુક્તિ વિચારી. એક દિવસ તે તળાવના કિનારે બેસીને રડવા લાગ્યો. એક કરચલો તેની પાસે આવ્યો અને પૂછ્યું, બગલા ભાઈ, આજે તમે શિકાર કરવાને બદલે કેમ રડો છો? બગલાએ જૂઠું બોલતા કહ્યું, મિત્ર, મેં સાંભળ્યું છે કે આ વર્ષે જરા પણ વરસાદ પડવાનો નથી અને આ તળાવ સુકાઈ જશે. અહીંના બધા જ જીવો મરી જશે. મને તમારી ચિંતા થાય છે. આ સાંભળી તળાવના બધા જીવો ગભરાઈ ગયા. તેઓએ બગલાને મદદ માટે વિનંતી કરી. બગલાએ કહ્યું, થોડે દૂર એક મોટું અને બારેમાસ ભરેલું રહેતું તળાવ છે. જો તમે કહો તો હું રોજ થોડા થોડા જીવોને મારી ચાંચમાં ઉપાડીને ત્યાં પહોંચાડી દઉં. ભોળા માછલા તૈયાર થઈ ગયા. બગલો રોજ થોડા માછલા લઈને ઉડતો, પણ તે કોઈ તળાવે ન જતો. તે થોડે દૂર એક પથ્થર પર જઈને તેમને ખાઈ જતો. આમ તેની મહેનત વગરની મિજબાની શરૂ થઈ. એક દિવસ કરચલાએ કહ્યું, બગલા ભાઈ, આજે મારો વારો છે, મને પણ પેલા તળાવે લઈ જાઓ. બગલાએ વિચાર્યું કે રોજ માછલા ખાઈને કંટાળ્યો છું, આજે કરચલો ખાઈશ. બગલો કરચલાને લઈને ઉડ્યો. રસ્તામાં કરચલાએ નીચે જોયું તો કોઈ તળાવ ન હતું, પણ પથ્થરો પર માહલાના હાડકાં દેખાતા હતા. તે સમજી ગયો કે બગલો તેમને છેતરી રહ્યો છે. બગલો જ્યારે તેને પથ્થર પર પછાડવાની તૈયારી કરતો હતો, ત્યારે જ કરચલાએ પોતાની મજબૂત કાંચળી વડે બગલાની ડોક પકડી લીધી અને તેને દબાવી દીધી. બગલો ત્યાં જ મરી ગયો. કરચલો પાછો તળાવે પહોંચ્યો અને બધાને બગલાના પાપની વાત કરી. બધાએ કરચલાની ચતુરાઈના વખાણ કર્યા. ગમે તેટલી મીઠી વાતો કરે તો પણ શત્રુનો આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. જ્યારે જીવ જોખમમાં હોય ત્યારે ગભરાવાને બદલે બુદ્ધિથી કામ લેવાથી માર્ગ જરૂર મળે છે. કપટ અને લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે.